બગદાણાના હુમલાના કેસની અંદર જયરાજ આહિરની ધરપકડ બાદ હવે સુરતમાં ધારાસભ્ય હીરા સોલંકીનું નિવેદન સામે આવ્યું છે। જયરાજની ધરપકડથી સમાજને ન્યાય મળ્યો છે તેવું હીરા સોલંકીએ કહ્યું છે। તેઓએ કહ્યું છે કે કોળી સમાજના આભાર સંમેલનની અંદર નિવેદન આપતા જે શંકા હતી તે શંકાનું સમાધાન થઈ ગયું છે। સીએમ અને ડેપ્યુટી સીએમ સહિતનો હું આભાર વ્યક્ત કરું છું। જે અપેક્ષા હતી તે મુજબ સરકારે કાર્ય કરી બતાવ્યું છે। પોલીસે જે પગલાં લીધા છે તે પણ બિલકુલ યોગ્ય ગણાવ્યા છે। માયાભાઈ આહિરના નિવેદન પર હીરા સોલંકીએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે હું પણ એ જ કહું છું, જે થઈ રહ્યું છે તે સારા માટે થાય છે, જે થશે તે પણ સારા માટે થશે તેવું વાસ્તવિકતા કહી છે। કોઈ હવે લડત બાકી રહી નથી। જે ન્યાય અપાવવાનો હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને, અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે। એટલે આપના માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો આભાર માનીએ છીએ, અને કોળી સમાજ વતી એક આગેવાન વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે। ત્યારે નવનીતભાઈને ન્યાય હવે તો કાયદાકીય આ મેટર છે, અને કાયદાકીય રીતે હવે જે કાંઈ પરિણામ આવે એ પછીની વાત છે। પણ આજે જે લોકો દોષિત થયા એ દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે। જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે, એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં।